પ્રણામ. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ કહેલા કેટલાક ઝીણોક્ત તત્વો અને કેટલાક એમના પોતાના વ્યક્તિગત ચિંતનો એના ઉપર આજે આપણે વિચાર વિમર્શ કરીએ. ચંદ્રશેખર વિજયજી મહારાજ કહેતા કે આજે ભલે મોક્ષના દરવાજા બંધ હોય પણ એને પામવાની, એના બારને ટકોરા દેવાની તાલાવેલી ક્યારે પણ બંધ હોઈ શકે નહીં. અત્યારના આપણની પાસે પહેલું સંગણ બળ નથી કે જેનાથી આપણે સપક શ્રેણી માંડી શકીએ, પણ આપણે એવા જે અધ્યવસાયો જે છે આપણે એવા નિર્મળ કરી શકીએ કે આપણી મોક્ષ નિકટ બને. આપણે એવી જે રાગદ્વેષની તીવ્રતા છે એને કોઈ પણ પાપ પ્રવૃત્તિ કરીએ. એમનું બીજું એક શૃંગી જાતના મત્સ્યનું શાસ્ત્રનું દર્શન વારંવાર આપતા કે શૃંગી જાતના મત્સ્યો છે ને ખારા એવા સમુદ્રની અંદર જન્મે પણ પાણી જે છે ને એ મીઠું જ પીએ. એ શૃંગી જાતના મત્સ્યોની વિશેષતા છે. એવી રીતના જે અવિરત સમ્યક દ્રષ્ટિ છે ચોથે ગુણસ્થાનકે રહેલો, એની કાયા કદાચ સંસારની અંદર રગદોળાય, ખારા એવા સંસારમાં રહે ખરી પણ રમે નહીં. માટે એને કાયાપાતી કહે છે, ચિત્તપાતી નહીં. કાયાથી પડે, કદાચ કોઈ પાપ એવું કરે પણ ખરી, પણ એના ચિત્તની અંદર, એના કોન્શિયસ માઇન્ડની અંદર ક્યારે પણ આત્માનું વિસ્મરણ થાય નહીં. આ એની એક વિશેષતા છે. સતત એને આત્માની ઉપલબ્ધિ હોય જ કોન્શિયસ માઇન્ડમાં. અને આ જે સમ્યક દ્રષ્ટિ જે છે, હવે બીજું એક એક્ઝામ્પલ એમણે આપ્યું હતું કે સિંહ છે, કોઈ બકરીના ટોળામાં જન્મથી સિંહથી વિખોડો પડેલો છે અને બકરીના ટોળામાં જ મોટો થયો છે. મોટો થયો અને સિંહની ગર્જના સાંભળી, અને ગર્જના સાંભળીને એને એમ થયું કે આ ગર્જના ક્યાંક સાંભળેલી છે, આ ગર્જના મારા જેવા અવાજને મળતી આવે છે. તો પછી એ ઠેકડા મારવાનું, બેમ્બે કરવાનું બંધ કરી નાખશે, કેમ કે નાનપણથી બકરી જોડે મોટો થયો છે એટલે એ ટાઈપનું એને સંગત એવી અસર થાય. પણ જ્યારે સિંહની ગર્જના સાંભળે ત્યારે પોતાના જે મૂળ સ્વભાવ છે એની અંદર આવી જાય. એવી જ રીતના વિતરાગ પરમાત્માના જ્યારે પણ આપણે દર્શન કરીએ ત્યારે આ હું જ છું એવા આપણને પ્રતીતિ થવી જોઈએ. પ્રણામ.